ઘોડાને બધે એક રાજા ગયા, ઘોડીમાં જીવ નતો, પ્રાણ ચકી મૂકી દીધા. અને ત્યાં ધસકે રોવા મળ્યો. મેરા મને કે હું આવ્યો તને કઈ તું મુશ્કેલી, તું રડે કેમ મહારાજ, તમે કેમ રોવો? બાપુ બીજું કઈ નહીં, મારી પાસે 250 ઘોડા છે, પણ એક સમય હું આ ઘોડી ઉપર બેસી 1800 પાદરના તોરણ બાંધ્યા હતા. 1800 પાદરનો રાજા મને જો બનાવ્યો હોય તો આ ઘોડી મને એ મને દુઃખ છે. ગંગારામ બાપુએ જયારે ઘોડીની ગેડીઓ માર્યો, આજ કોનો તો સમય આવ્યો જવાનો, એક ગેડીઓ માર્યો ઉભી છે, રણની ઉભી છે હાલતી હતી. હરજનો દરબાર જયારે એ સમય માનસિંહજી મહારાજા જેમ લાકડી પડે પગમાં ગંગારામ બાપુના પગલું, બાપુ માંગો 1800 પાદરનો ધડી, 900 ગામડા તમને ત્રાંબાના પત્ર એનો ગ્લાસ લખી દઉં. ગંગારામ બાપુ એટલું જ બોલ્યા હતા, મહારાજ તું તો 1800 ગામ નો ધણી છું, હું મારું નાક માળવા નહીં છું, હું તમારી પાસે માંગી નહીં. મારા પરંપરા, મારા આચાર્ય કૃષ્ણભરની પ્રતિજ્ઞા છે, કોઈની બીજે ભાઈ માંગવાનું અમારી સિવાય કઈ નથી. આ જોવા અમારી સમાજની ગૌરવતા જાળવી છે આ મહાન પુરુષોએ, આ સંતોએ વર્ષોથી યુગોથી. પછી બહુ ગયા મહારાજા ત્યારે ગીત પથ્થરની ખાણ છે, મને પથ્થર મજૂરી જેટલી થાય એ હું 20 સમયમાં 80 લાખ રૂપિયા મજૂરી છે. આ મંદિર બન્યું 300 વાળા કામ કરતું, 12 વર્ષે મંદિર બન્યું.